તો ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ છે. આપણે જો ઓફિસે પહોંચ્યા છે. ભરાવું છે આપણે લોકલ. તો આપણી ગાડી છે. તો જુઓ પાછળથી આપણી ગાડી છે. જોઈ લે આપણી ગાડી. આ રાઈડવાળો માલ પીર્યો છે. જો અંકલેશ્વરનું લોકલ છે. તો વિડીયો બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો સીએનજી પંપે પહોંચી ગયા છે ભારતના, અને સીએનજી પૂરાય છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો સીએનજી બીએનજી ગેસ પુરાઈ એ આપણે જો પાછા નારી ચોકડી આવી ગયા છે. જો આ તન્નાની લક્ઝરી પડી છે, ભાવનગર અમદાવાદ એસી. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો હવે નિર્મળ ફાટિયા વટી ગયા છે આપણે, અને આપણે બપોરના વાગ્યા છે 12. તો હવે લાગી છે ભૂખ. તો ભાઈ જમી લઈએ આપણે. હું કેવું અર્જે ભાઈ, જમી લેવું ને આપણે? હા એમ. હવે આ જો સામે હોટલ આવે છે અપેક્ષ, તો પછી આપણે એમાં જમી લઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો જો અપેક્ષ હોટલ આવી ગઈ છે. તો આપણે હોટલની અંદર લઈ લઈએ, પછી જમી કાઢવી ને પછી પાછા ઉપડશું. જો આ હોટલ છે. આપણે જમી લઈએ ને જમી કાઢવી ને પછી પાછા આપણે નીકળીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. જમી કાઢવીને હવે પાછા નીકળ્યા છે ગાડી તરફ. આપણે હાઈવે છે. હવે આપણે હાઈવે ચડી જાય છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે જો હવે આંબળી પોકો આવ્યા છે. હવે આ નવો રોડ પૂરો થાય છે એટલે આપણે જૂના રોડે ચડીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આ નવો રોડ છે. હવે હાઈવે પૂરો થાય છે અહીંયા આગળ. તો પછી આપણે જૂના રોડે પાછા જઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. સુરત ભાગી છે ખાલી ખાલી. સુરત ભાવનગર થી સુરત રિટર્ન ખાલી ખાલી જાય. જો ગાડીઓ ભાઈ પેસેન્જર લેવા ગુરુદેવ આવો ખાલી ખાલી. દિવાળી વેકેશન બે ગુરુદેવ છે ભાઈ. જો દિવાળી વેકેશન ભાઈ ખાલી ખાલી જાય છે ભાઈ. જો આવ
વેકેશનમાં જાય. હવે તારાપુર આપણે પગવા આવ્યા છે અને જો ભાઈ લક્ઝરી જાય છે સુરત પેસેન્જર લેવા ખાલી ખાલી. તો હા ખાલી ખાલી છે જો. તારાપુર વાસદ ટોલ. ઓ ભાઈ આપણે અહીંયા પહોંચ્યા છે તારે. અને હવે આપણી સાઈડ કાપી દે. જો ભાઈ દેવ લક્ઝરી. આપણે જો તારાપુર પગવા આવ્યા છે. જો આપણે તારાપુર પગ્યા છે. જો આ તારાપુર છે. તારાપુર, ખેડા અને વાસદ. વિડીયોમાં બન્યા રહેજો. તારાપુર સ્વામિનારાયણનું સર્કલ. આ સર્કલ છે તારાપુરનું. ગોકુલધામ સર્કલ. હેલો, ક્યાં મતલબ આજે લઈને જાઉં છો? સારું સારું. ઓલા તમે પેલા નતા આવતો અમૂલ હોટલે પેલા એને દિવાળી પછી જરૂર છે તો મેં પૂછી તો લ્યો તો તમે કીધું હવે. તો ફાઇનલી આપણે અત્યારે વાગ્યા છે 4 અને આપણે પહોંચ્યા છે વાસદ. તો વિડીયોમાં બન્યા રહેજો. વાસદ પહોંચ્યા છે. હવે આપણે સુરત મુંબઈ હાઈવે ચડીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. હા જો આપણે વાસદ વાળો હાઈવે છે. વાસદ, બોરસદ, તારાપુર, વટામણ ઈવડે હાઈવે છે. અને હવે પછી આપણે સુરત મુંબઈ હાઈવે ચડશું. તો વિડીયોમાં બન્યા રહેજો. જો સામે દેખાય એ આપણે સુરત મુંબઈ હાઈવે છે. તો ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ મારીને આપણી હાઈવે ચડી જઈશું. તારાપુર વાસદ રોડ સમાપ્ત થાય છે. હવે અહીંથી આપણે બીજા હાઈવે ચડીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો સુરત વાળો હાઈવે ચડી ગયા છે. વાસદ ટોલ નાકું આવશે. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો આ ટોલ નાકું છે.
આ ટીપે આપણે એકલા જ છે, જો કોઈ નથી યાર, કોઈ નથી, એકલા જ છે આપણે. તો વિડીયો બન્યા રહેજો. આ વાસણ ટોલ નાકું આવી ગયું છે. તો આપણું ટોલ નાકું કપાઈ ગયું છે અને આપણે ચડી ગયા છે પાછા હાઈવે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે વડોદરા ગોલ્ડન ચોકડી પહોંચ્યા હતા. ત્યાં જો વાસણ બાજુ જવામાં કેટલું ટ્રાફિક છે, તો તમે જુઓ, જોવા કેટલું ટ્રાફિક છે. ગોલ્ડન ચોકડી. ઓહો, બહુ ટ્રાફિક છે. હું વડોદરામાં ગોલ્ડન ચોકડીથી ટ્રાફિક છે, તો ઠેઠ ક્યાં સુધી ટ્રાફિક છે. બહુ ટ્રાફિક છે હો ભાઈ, ઠેઠ વાઘોડિયા સુધી ટ્રાફિક છે ગોલ્ડન થી. જો આજવા, ભરૂચ અને વડોદરા કેટલું ટ્રાફિક કેટલું છે. જો આજવા સુધી તો છે જ તે, હજી વાઘોડિયા સુધી ન હોય તો ને. ના ના, લગભગ બસ ચાલુ છે વાઘોડિયા. આજવા સુધી તો ટ્રાફિક છે જ તે. જો ભાઈ, બસ આજવાથી આગળ કાંઈ નથી, ધીરે ધીરે આવે જ છે, ટ્રાફિક થશે જ તે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો ભાઈ કેટલું ટ્રાફિક છે. હોટલ અમૃતસર કલસા. જો ભાઈ ટ્રાફિક છે ભાઈ. વડોદરા વટીન જામવા બ્રિજ ટ્રાફિક જામ.
ભાઈ રોડ ખુલ્લી ગયું છે ટ્રાફિક. આપણે જઈએ છે તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો વાગ્યા છે 6 સાંજના અને આપણે ભરૂચ ભાગવા આવ્યા છે નર્મદા બ્રિજ ઉપર. આજ તો જોવામાં એવું લાગતું છે કે ટ્રાફિક હશે એમ. આજે આપણને કંઈ કોઈ ટ્રાફિક મળ્યું નથી, ખાલી એક જગ્યાએ મળ્યું હતું ટ્રાફિક, એ રીતે થોડુંક જ મળ્યું હતું. જો આપણે ભરૂચ ભાગવા આવ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો. આજ કાંઈ ટ્રાફિક બાફિક કાંઈ છે નહીં, તો ધીરે ધીરે નીકળી જાય તો વિડીયોમાં બન્યા રહેજો. તો જો આપણે નર્મદા બ્રિજ ઉપર પહોંચી ગયા છે. આજ કાંઈ ટ્રાફિક નહોતું એટલે સારું કહેવાય કે આજે આપણે ટ્રાફિક નથી મળ્યું. જો આ નર્મદા બ્રિજ ભરૂચ. આપણે જો નર્મદા બ્રિજ પાર કરીને આપણે આવ્યા છે ટોલ નાકે ભોગવા. તો જો આ ટોલ નાકું રહ્યું. આજે કાંઈ ટ્રાફિક હતું નહીં એટલે આજ ગાયે ગા આવ્યું ભરૂચ. નકર ટ્રાફિક હોય તો ભાઈ વાત કરો માં. તો ફાઇનલી આપણે જો 6:30 વાગ્યા છે અને આપણે અંકલેશ્વર પહોંચ્યા છે. 300 મીટર આગળ જઈને અંકલેશ્વર 2 કિલોમીટર છે. રાજપીપળા રોડ ઉપર આપણે જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે કંપનીએ પહોંચ્યા છે અને જો ભાઈ અત્યારે જ ખાલી કરવાનું કહે છે એટલે દાલપતિ દોડ આપણે ફોડી નાખ્યા છે. જો આપણી ગાડી છે, તાલપતિ દોયડા ખોલ નાખ્યા. હવે એક ગાડી ભરાય છે, એ ગાડી ભરાય પછી આપણી ગાડી ખાલી થશે તો વિડીયોમાં બન્યા રહેજો. આ રીતનો માલ ભરેલો છે. આ કંપની છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હમણાં ખાલી થાય એટલે તમને આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી જો આપણી ગાડી ખાલી થવાનું ચાલુ કર્યું છે. મજૂર આવી ગયા છે ખાલી કરે છે. આપણે બેઠા
ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. ખાલી કરીને આપણે હોટલ આવ્યા છે હિલ્ટન. તો ફાઇનલી આપણે જો ભરૂચ પુલ ઉપર હતા પુલ પહેલાં તો ટ્રાફિક જામ છે. તમે જો કેવું ટ્રાફિક જામ છે. જો આ નીચે છે અને આપણે ઉપર છે. જો આપણી ગાડી પડી છે. ટ્રાફિક જામ છે. હો ભાઈ છે કેટલું ટ્રાફિક છે. જો દેખાય ને શું છે ને ટ્રાફિક. આપણે હિલ્ટન હોટલમાં જમી કાઢવીને હાલો ભાઈ ગયા રૂ ત્યારે ટ્રાફિક જામ છે. અહીંયા સુધી ટ્રાફિક છે. આ ટોલ નાખું છે આવડો. જો આ આપણી ગાડી પડી છે. ખાલી કરીને આવ્યા છે આપણે. તો ટ્રાફિકમાંથી ક્યારે બહાર નીકળી કાંઈ નક્કી નથી. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે જો નર્મદા ટોલ નાકે પહોંચ્યા છે રિટર્નમાં. બહુ ટ્રાફિક હતું એટલે આપણે જો ધીરે ધીરે પહોંચ્યા છે. વાગ્યા છે 12 વાગી ગયા. 9:30 વાત તો 12 વાગ્યા. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ધીરે ધીરે ટોલ પાર કરીએ છીએ અને ટ્રાફિક જામ છે ભાઈ. બહુ જામ હતું. વિડીયોમાં બન્યા રહેજો.